गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ચેપ્ટર નંબર 6 સ્વાધ્યાય 6ના આપણે 1 થી 8 દાખલા આગળના વિડિયો લેક્ચરની અંદર જોયેલા। ત્યારબાદના જે દાખલા છે એની અંદર મોટાભાગના દાખલા કુટ પ્રશ્નો ટાઈપના છે, એટલે એને આપણે ધ્યાનથી સમજવાના છે। તો એક્ઝામ્પલ નંબર આપણે 9ની વાત કરીએ તો રકમની અંદર આ રીતનું આપેલું છે કે જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલયની અંદર એક સમદ્રી ભુજ ત્રિકોણ છે, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મહત્તમ બતાવવાનું છે અને સાથે શોધવાનું પણ છે। તો આની અંદર મિત્રો સૌથી પહેલાં કહેલું છે કે આપણને અહીંયા વક્ર આપ્યો છે ઉપવલય। તો ઉપવલયની અંદર આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આપેલું છે, તો ઉપવલયની આકૃતિ પણ આપણે જાણીએ છીએ કે માની લો કે આ એક ઉપવલય છે। તો શું કહેલું છે, ઉપવલયનું ત્રિકોણ જે છે અંદર એ ત્રિકોણનું એક શિરોબિંદુ એ ઉપવલયનું પ્રધાન અક્ષનું અંત્યબિંદુ છે। તો પ્રધાન અક્ષના અંત્યબિંદુ બે કહેવાય, એક એ કહીશું અને એકને એ ડેશ કહીશું। તો આપણે એક અંત્યબિંદુ એના યામ થશે A0 અને એ ડેશના યામ થશે -A0, જે આપણે જાણીએ છીએ। તો આની અંદર આપણે એક ત્રિકોણ લઈએ, જે ત્રિકોણ સમદ્રી ભુજ ત્રિકોણ છે, માનો કે A B અને આને કહીશું આપણે C। ઓકે, હવે સમદ્રીભુજ ત્રિકોણ હોય એટલે આપણે વાત થઈ હતી કે એક શિરોબિંદુમાંથી બીજી બાજુ પરનો લંબપાત દોરીએ હંમેશા એના સેન્ટરમાં હોય, એટલે કે મધ્ય બિંદુમાં હોય। હવે બી અને સીના એમ ધારવા પડશે। તો આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા કે ઉપવલયના પ્રચલ સમીકરણ એક્સ એટલે કે એક્સ બરાબર A cos થીટા અને વાય બરાબર B sin થીટા, એટલે કે A cos થીટા B sin થીટા। તો સૌથી પહેલાં આપણે આની અંદર જે ધારવાનું છે ધારી લઈશું। ધારો કે પ્રધાન અક્ષનું અંત્યબિંદુ એક લઈશું આપણે કયું એ, જેના યામ A0 છે, તથા બી અને સીના યામ આપણે મિત્રો ધારવા પડશે, જે પ્રચળ સમીકરણ સ્વરૂપે ધારીશું। તથા બી, તો પ્રચળ સમીકરણના યામ હતા એક્સ બરાબર A cos થીટા અને વાય બરાબર B sin થીટા। એવી જ રીતે સીનાયામ ધારીએ તો અંતર તો સેમ જ છે કે આટલું અંતર એક્સ છે એટલું જ અંતર એક્સ રહેશે, આટલું અંતર કારણ કે આ સેન્ટરમાં છે મધ્ય બિંદુ, તો આટલું જેટલું અંતર હશે એટલું જ આટલું અંતર હશે। ખાલી ફરક શું પડશે કે આ સી બિંદુ એ ચોથા ચરણમાં છે અને ચોથા ચરણમાં હોય એટલે એક્સ આમ માઇનસ હશે અને વાય આમ મિત્રો શું હશે, પ્લસ હશે। એટલે સીના એમ થશે -A cos થીટા અને બી sin થીટા થશે। ઓકે, તો હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયું જુઓ, તો 1/2 પાયો ગુણ્યા વેધ। તો મિત્રો પાયો થશે BC અને વેધ થશે કેટલો A, માની લો કે આને આપણે એમ કહીએ તો AM। ચલો BC અંતર કેટલું, તો આના એમ ધાર્યા A cos થીટા B sin થીટા, એનો મતલબ આનો એક્સ એમ A cos છે એટલે આટલું અંતર A cos કહેવાય અને આટલું અંતર કહેવાય A, વાય એમ કેટલો છે અહીંયા B sin થીટા। તો BC પાયો થશે, તો BC એટલે આ BMના શું થશે, બમણા થશે। તો BC ઇઝ ઇક્વલ ટુ 2BM અને BM એટલે શું કહેવાય, તો આ બી બિંદુનો વાયમ કહેવાય। તો બી બિંદુનો વાયમ મિત્રો કેટલો છે, B sin થીટા। તો આને કહીશું આપણે 2B sin થીટા। પછી વાત કરીએ વેધ, વેધ એટલે કેટલો AM। તો જો આનો આટલું આપણે વાત થઈ કે આનો એક્સ એમ કેટલો છે, આનો એક્સ એમ કેટલો, તો A cos થીટા છે। ઓકે, તો એક્સ એમ A cos થીટા છે અને આટલું અંતર આનો એક્સ એમ કેટલો છે, A છે। એનો મતલબ એ આટલું અંતર સમજો ખાસ,
આટલું જેટલું અંતર કહેવાય એ અંતર કેટલું થશે? તો આનો એક્સએમ એ છે એટલે આટલું અંતર મિત્રો એ થશે. એમાંથી આટલું અંતર બાદ કરી દઈએ તો એમ વધશે. તો આખા અંતર એમાંથી આટલું અંતર એટલે આ બિંદુનો કયો એમ કહેવાય? એક્સએમ કહેવાય. તો એ માઇનસ એ કોસ થીટા અથવા એ કોમન લઈશું તો 1 માઇનસ શું વધશે? કોસ થીટા. હવે આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મહત્તમ બતાવવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ બતાવવા માટે આપણે આની અંદર ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ એ બી સી, તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો એટલે બીસી થશે અને વેધ એટલે એ એમ થશે. બીસીનું મૂલ્ય મિત્રો કેટલું છે? 2b સાઇન થીટા એટલે કે 1/2 આની અંદર 2b સાઇન થીટા ઇન્ટુ એમ. એમ એટલે એનો વેધ, તો એમનું મૂલ્ય છે એ કૌંસમાં 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. તો મિત્રો જો આની અંદર 2 2 કેન્સલ એટલે એ ઇન્ટુ બી એટલે વધશે અહીંયા એ બી. સાઇનની અંદર ગુણી દઈશું આપણે તો શું થશે? અહીંયા સાઇન થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે આટલાથી આપણી થિયરી કોમન થઈ. આપણે મહત્તમ અને ન્યૂનતમની થિયરી પર જવાનું છે. તેની અંદર એક ચલ જોઈએ. તો જો આની અંદર એ અને બી તો અચળ છે, ચલ એક જ છે થીટા, એટલે આને કહીશું મિત્રો આપણે એફ ઓફ થીટા. પછી આપણે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમની થિયરી પ્રમાણે એટલે એફ ડેશ શોધીએ, પછી એફ ડબલ ડેશ એટલે આનું થીટા પ્રત્યે વિકલન કરીએ એટલે એફનું વિકલન એફ ડેશ. એ બી અચળ છે, સાઇનનું વિકલન કોસ, અને આપણે આનું વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ એટલે કે સાઇન થીટા અચળ અથવા ચલો કોસ થીટા અચળ રાખીએ. સાઇનનું વિકલન કોસ એટલે કે કોસનો વર્ગ થશે માઇનસ, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, તો સોરી પ્લસ એટલે આગળ શું થશે? માઇનસ. હવે આપણે સાઇન અચળ લઈએ અને કોસનું વિકલન માઇનસ સાઇન એટલે પાછું પ્લસનું શું થઈ જશે? પ્લસ માઇનસનું પ્લસ થશે એટલે કે સાઇનનો સ્ક્વેર થશે. હવે આનું બીજી વખત વિકલન કરતાં પહેલાં ચલો આમાંથી કંઈક કોમન આવે છે જો, તો માઇનસ કોમન લઈએ એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા આપણું સૂત્ર છે કોઈનું, તો કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે કોસ 2 થીટાનું આ સૂત્ર છે. ઓકે, આનું ફરીથી વિકલન કરીએ એટલે એફ ડબલ ડેશ. ચલો એ બી અચળ છે, આગળ કોસનું વિકલન થશે મિત્રો માઇનસ સાઇન. એ જ રીતે કોસનું વિકલન માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન અને 2 થીટાનું વિકલન તો કેટલું થશે? 2. હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે આપણે એફ ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે નિર્ણાયક સંખ્યાઓ શોધવા માટે એફ ડેશ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એફ ડેશ થીટાનું મૂલ્ય આપણે શોધ્યું છે અહીંયા એ બી કૌંસની અંદર કોસ થીટા માઇનસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં ચલ થીટા છે એટલે થીટાની કિંમત શોધવી પડશે. તો એ બી 0ના છેદમાં એટલે કેન્સલ, એટલે કે એ બી કેન્સલ એટલે કે વધશે કોસ થીટા માઇનસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ગમે તે એકને પહેલી બાર લઈ જઈએ આપણે તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 2 થીટા. હવે જો થીટાની કિંમત શોધીએ તો 2-3 રીતે શોધી શકાય. કોસને આ બાજુ લાવીએ તો સી માઇનસ સીનું સૂત્ર -2 SS પ્રમાણે પણ શોધાય, અથવા ગમે તે કોસ બે ચળની અંદર પ્લસ હોય, એક પહેલા ચળની અંદર તો પહેલું ચળમાં ડાયરેક્ટ ખૂણો લખાય, જ્યારે ચોથા ચરણની અંદર ઓલ STC તો ચોથું ચરણ એટલે શું કહેવાય? આમ ફરીને આવો એટલે 2π માઇનસ કહેવાય. તો ગમે તે એકની જગ્યાએ આપણે આ રીતનું લખી શકીએ કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ લખવું હોય તો 2π માઇનસ થીટા લખાય. આપણે ત્રિકોણમિતિ ભણી ગયા કે પાઈના ગુણકમાં વિધેય બદલાય નહીં. કોસનું કોસ ખૂણો 2 થીટા, 2π આ બાજુ આવે, માઇનસ કરો એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસ ધન હોય. હવે કોસ દૂર કરીએ એટલે મિત્રો અહીંયા વધશે થીટા ઇઝ ઇક્વલ ટુ 2π માઇનસ 2 થીટા. -2 થીટાને આ બદલાવે એટલે 3 થીટા. તો
3 क्या આવશે આના છેદમાં, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 2π/3. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. એનું મૂલ્ય આપણે બતાવવાનું છે, ક્ષેત્રફળ બતાવવાનું છે કે મહત્તમ છે કે ન્યૂનતમ. તો આની કિંમત મિત્રો મૂકીશું આપણે કે ડબલ ડેશની અંદર. તો ચલો ડબલ ડેશની અંદર કિંમત મૂકીએ તો એફ ડબલ ડેશ થીટાની કિંમત મૂકીશું 2π/3. તો ડબલ ડેશની અંદર આની અંદર મૂકીએ તો ધ્યાન આપજો, હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. એ બી એમના એમ કૌંસની અંદર માઇનસ સાઇન થીટાની જગ્યાએ મૂકીશું આપણે મિત્રો કેટલા 2π/3 પ્લસ 2 સાઇન 2 ઇન્ટુ થીટા એટલે કે 2 ઇન્ટુ 2π એટલે કે 4π/3. હવે 2π/3 એટલે કેટલા કહેવાય? તો આપણે ભણી ગયા 2π/3 એટલે પાઈ માઇનસ શું કહીશું π/3, કારણ કે 3 લસાલો 3π - π એટલે 2π/3 અને 4π/3 એટલે પાઈ પ્લસ π/3 કહેવાય. ઓકે, તો જો પાઈ માઇનસ આપણે 2π/3ની જગ્યાએ સમજી લઈશું કેટલા પાઈ માઇનસ પાઈ એટલે વિધેય બદલાય નહીં. તો પાઈ વિધેય ના બદલાય એટલે પાઈ એટલે એકમ વર્તુળમાં અહીંયા આવે, માઇનસ કરો એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણની અંદર સાઇન ધન હોય એટલે કે એ બી સાઇન ધન હોય પણ આગળ નિશાની માઇનસ અને ખૂણો π/3 થશે. એવી જ રીતે આની અંદર 4π/3 એટલે શું થશે? પાઈ પ્લસ એટલે મિત્રો કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણ ઓલ એસ ટી, તો ત્યાં સાઇન માઇનસ હોય એટલે આનું મૂલ્ય માઇનસ થશે એટલે 2 સાઇન અને ખૂણો કેટલો થશે? π/3 થશે. તો આ થયું બે ને કેટલા 3 - 3 સાઇન π/3. સાઇન 60નું મૂલ્ય આપણે જાણીએ છીએ √3/2. તો -3 અને આનું મૂલ્ય √3/2. તો જો મિત્રો એ અને બી તો અંતર છે ઉપલયની પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષના, એ તો હંમેશા પોઝિટિવ એટલે કે ધન હોય, પણ આ મૂલ્ય માઇનસ આવ્યું. એનો મતલબ આનું મૂલ્ય <0 થયું. જો આનું મૂલ્ય <0 થાય તો એનો મતલબ સ્થાનીય મહત્તમ. તો આ કોની વાત કરી હતી આપણે? ક્ષેત્રફળની. તો એનો મતલબ ક્ષેત્રફળ કેવું થયું? મહત્તમ છે. હવે રકમની અંદર મિત્રો આપણને કહ્યું છે ક્ષેત્રફળ શોધો. આપણને રકમની અંદર કહ્યું છે ક્ષેત્રફળ શોધો. તો આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે મેળવ્યું હતું કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આપણે શોધેલું છે ને 1/2 કેન્સલ એટલે કે એ બી આપણે મૂકી દઈએ છીએ હાલ સાઇન થીટા કૌંસની અંદર 1 - cos થીટા. તો થીટાની જગ્યાએ આપણે મૂકીશું કેટલા 2π/3. એવી જ રીતે આની અંદર પણ 1 - cos 2π/3. 2π/3 એટલે પાઈ - π/3. તો પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય અને બીજા ચરણની અંદર કોસ માઇનસ એટલે કે માઇનસ શું થશે? પ્લસ. સાઇન 60નું મૂલ્ય √3/2 અને કોસ 60નું મૂલ્ય 1/2. બે લસા લઈએ એટલે કે 2 + 1 એટલે 3/2 ઇન્ટુ √3/2 એટલે કે 3√3/4 એ બી એકમ. તો આપણને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, માટે શોધવું પડે. તો આકૃતિને સમજો, દાખલાને સમજીએ. ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 10ની વાત કરીએ. જો એના પછી એક્ઝામ્પલ નંબર 10 સમજવાનો છે આપણને. તો રકમને ધ્યાનથી આપણે સમજી લઈએ. પહેલાં કે લંબચોરસ આધાર તથા પૃષ્ઠો એટલે સાઈડની અંદર જેમ આપણી સામે એક બોક્સ પડ્યું હોય, એક શું પડ્યું હોય? બોક્સ પડ્યું હોય. તો એક આ બાજુ હોય, એક આ બાજુ હોય, એક આ બાજુ હોય, એક આ બાજુ હોય, અને નીચે આધાર જેને આપણે તળિયું કહેવાય, અને ઉપરથી બોક્સ ખુલ્લું છે એટલે કે ઉપર કોઈ બાજુ નથી. તો લંબચોરસ આધાર એટલે નીચેનો જે બેઝ છે આધાર એ લંબચોરસ છે. તથા પૃષ્ઠો, તો પૃષ્ઠ કેટલા હોય? 2 અને 2 4, ઉપરથી ખુલ્લું છે.
પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકી છે. પછી કહેલું છે ટાંકીનું ઘનફળ 8 મીટર ક્યુબ આપેલું છે આપણને. જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત, તો નીચેનો જે આધાર છે એ તૈયાર કરવાનો કુલ ખર્ચ 75 રૂપીસ આપી છે, અને પૃષ્ઠો સાઈડના જે 4 છે એ બનાવવાનો ખર્ચ 45 રૂપીસ આપ્યું છે. તો ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ, તો આપણે ન્યૂનતમ સાબિત કરવાનું છે અને ખર્ચ પણ સાથે શું કરવાનું છે, શોધવાનું છે. ઓકે, તો દાખલાને સમજીએ. આપણી સામે એક ખુલ્લી પેટી પડી છે, નીચેનો આધાર, 4 પૃષ્ઠ અને ઉપરનું ખુલ્લું. તો નીચેનો આધાર લંબચોરસ છે, એટલે એની લંબાઈ અને પહોળાઈ હોય. ધારો કે આની લંબાઈ x ધારીએ અને પહોળાઈ y ધારીએ. પછી આ પેટીની શું કહેલું છે, ઊંચાઈ. તો પેટીની ઊંચાઈ એટલે ઊંડાઈ આપણને રકમની અંદર આપેલી છે કે ટાંકીની 2 મીટર. આ 2 હોય તો આ પણ મિત્રો 2 મીટર થશે. આ x હોય તો આ પણ x થશે. આ y હોય તો આ પણ y થશે. ઓકે, તો રકમની અંદર આપેલું છે. સૌથી પહેલાં આ ટાંકીના 3 પરિમાણ લંબાઈ x, પહોળાઈ y અને ઊંડાઈ અથવા ઊંચાઈ એની આપણને રકમની અંદર આપેલી છે 2 મીટર. તો સૌથી પહેલાં ધારી લઈએ. ધારો કે ટાંકીની લંબાઈ x તથા પહોળાઈ આપણને y આપણે ધારી લીધી y મીટર છે, તથા એની ઊંડાઈ રકમમાં આપેલી છે. ઊંડાઈ 2 મીટર છે. ઓકે, હવે અહીંયા ટાંકીનું ઘનફળ આપેલું છે. તો ટાંકીનું ઘનફળ એટલે જેને આપણે કહેતા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અથવા જેને આપણે L, B અને H કહેતા. ઓકે, તો લંબાઈ x, પહોળાઈ y, ઊંચાઈ એટલે કે ઊંડાઈ 2, એટલે કે આ થશે 2xy. અને ઘનફળ આપણને આપેલું છે કેટલું, અહીંયા 8. તો 2 કટ થશે એટલે કે xy ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, 4. આ આપણને એક ચલ બનાવવા માટે કામમાં આવશે. ઓકે, હવે આપણે સાબિત કરીએ કે એનો આધાર અને પૃષ્ઠ બનાવવાનો ખર્ચ આપેલો છે. તો પહેલાં આધારનું ક્ષેત્રફળ અને એવી જ રીતે આપણે બનાવવું એટલે તળિયું બનાવવું એટલે અંદર આપણે એનું સમારકામ કરવું પડે, એટલે ટૂંકનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચલો આધાર કેટલો, તો આધાર એટલે નીચેનો બેઝ જે તળિયું છે જેની લંબાઈ x અને પહોળાઈ y. તો આધારનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x ઇન્ટુ y થશે. તો આપણે 2 ક્ષેત્રફળ શોધી દઈએ. તો આધારનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x y થશે. ઓકે, હવે 4 પૃષ્ઠોની વાત કરીએ કે 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તો જો 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે માની લો કે હું પહેલું પૃષ્ઠ આ સાઈડની વાત કરું, પેટી હોય તો આ બાજુનું, તો એની પેટી છે એટલે એની ઊંચાઈ કેટલી છે, ઊંચાઈ 2, અને એની પહોળાઈ કેટલી થશે, y, એટલે આનું ક્ષેત્રફળ 2y થશે. સેમ એની સામેની બાજુનું પણ કેટલું થશે, 2y. પણ સાઈડનું હોય, માનો કે આ સાઈડનું જે તમારી સાઈડનું છે કે બોક્સ પડ્યું હોય તમારી સાઈડનું આમ પૃષ્ઠ હોય તો એની x છે અને ઊંચાઈ કેટલી છે, 2 છે. એટલે આનું 2x, તો એની બેક સાઈડનું પાછળનું પણ કેટલું હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબાઈ x છે અને ઊંચાઈ 2 છે. એટલે કે 2y, આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 2y, આનું પણ 2y, એટલે 2y પ્લસ 2y શું થશે, 4y. અને આનું આ બાજુનું તમારા સામેનું 2x અને એનું બેક સાઈડનું પણ કેટલું થશે, 2x, એટલે 2x પ્લસ 2x શું થશે, 4x. તો 4x પ્લસ લખી દઈએ કેટલા, 4y. તો આધારનું ક્ષેત્રફળ અને 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધ્યું. હવે અહીંયા ખર્ચ આપેલો છે કે અહીંયા કુલ ખર્ચની વાત કરીએ આપણે કે આનો કુલ ખર્ચ આપણને આધાર માટે કેટલો આપેલો છે, 75, અને પૃષ્ઠો માટે 45 આપ્યું છે. તો રકમની જરૂર નથી, એને આપણે નીકાળી દઈએ. તો જો કુલ ખર્ચ, તો મિત્રો કુલ ખર્ચ એટલે કઈ રીતે લખીશું, તો કે આધાર
નું ક્ષેત્રફળ કેટલું છે XY, તો આધાર બનાવવાનો ખર્ચ 75 રૂપીસ છે, તો 75XY થશે, તો એને 75 વડે ગુણીશું. અને જે પૃષ્ઠ છે 4 પૃષ્ઠ એનું ક્ષેત્રફળ આપણે શોધીએ 4x પ્લસ 4y, એનો બનાવવાનો ખર્ચ કેટલો છે 45 છે, તો 4x પ્લસ 4y. ઓકે, તો અંદર ગુણી દઈએ આપણે, તો શું થશે આની અંદર 75XY પ્લસ 45 ગુણ્યા 4, તો 180 થશે. આની અંદર કેટલું થશે 45 ગુણ્યા 4 90 એટલે 180x પ્લસ 180y થશે. હવે જો મિત્રો હાલ આની અંદર બે ચલ છે, તો આનું એક ચલમાં રૂપાંતર કરવા માટે આપણી પાસે કિંમત છે. એક તો XYની જગ્યાએ આપણે 4 મૂકી દઈશું, અને આમાંથી yને કરતાં બનાવીએ એટલે y ઇઝ ઇક્વલ ટુ 4/x મૂકીશું. તો આની અંદર XYની જગ્યાએ 4 મૂકીશું પ્લસ 180x પ્લસ 180 yની જગ્યાએ મિત્રો કેટલા મૂકીશું, આમાંથી 4/x મૂકી દઈએ. તો આ કિંમત બનાવી આપણે સમીકરણ 1માંથી. હવે આની અંદર એક જ ચલ છે, માટે આને શું કહીશું આપણે f(x). તો f(x)ની કિંમત મળી 75 ગુણ્યા 4 300 એટલે 300 પ્લસ 180x 720x. હવે મહત્તમ ન્યૂનતમ માટે આટલેથી દાખલો આપણો કોમન થઈ ગયો, f(x) મળી ગયો, એટલે આપણે આનું વિકલન કરીને શોધીશું f'(x). તો 300 નું 0, 180 અચળ x નું 1, 720 અચળ 1/x નું -1/2. આનું ફરીથી વિકલન કરી લે f', 180 નું 0, 720 અચળ 1/, નું વિકલન માઇનસ પ્લસ એનો સ્ક્વેર, અને x² નું વિકલન 2x. આમાં 720 ઇન્ટુ એટલે 1440, એક x કટ થશે એટલે x3. હવે મિત્રો જોઈને ખબર પડે કે આ મૂલ્ય હંમેશા ધન જ હોય, કારણ કે x એટલે તો બાજુનું માપ છે, બાજુ તો ક્યારેય ઋણ આવવાનું નથી. શોધીને ડબલ ડેશની અંદર મૂકશો તો પણ એનું મૂલ્ય ધન જ રહેશે, કારણ કે ક્યુબ છે, માઇનસ કોઈ જગ્યાએ છે નહીં. તો આનું કુલ ખર્ચ ગ્રેટર દેન 0 થયો, એનો મતલબ શું કહેવાય, ન્યૂનતમ છે. તો કુલ ખર્ચ કેવો થશે, ન્યૂનતમ છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. હવે કુલ ખર્ચ શોધવાનો છે, તો આપણે એક કામ કરીએ, x અને y શોધવા પડશે. તો આપણે f'(x)ની કિંમત મિત્રો કેટલી લઈશું 0. f'(x)ની કિંમત શોધેલી છે આપણે કે 180 -720/x² ઇઝ ઇક્વલ ટુ 0. x² અહીંયા લસા લઈ લઈએ, તો આમાંથી ચલો પછી કોમન લઈએ, તો 180x² -720 ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આની અંદર 180 અને 72માંથી આપણે કોમન લઈશું 180 કોમન લઈએ એટલે 4 વધશે. તો આની અંદર 180 કોમન લીધા એટલે કેટલા વધશે, તો x² -4 ઇઝ ઇક્વલ ટુ 0. -4 પહેલી બાદ જાય તો +4, તો x² ઇઝ ઇક્વલ ટુ ±2 થશે એક્સની કિંમત. પણ આપણને x એ બાજુની લંબાઈ છે, અને બાજુની લંબાઈ હંમેશા ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ હોય, એટલે કે ધન હોય. yની કિંમત શોધવા માટે આમાં કરતા બનાવીએ આપણે, y ઇઝ ઇક્વલ ટુ 4/x. તો y ઇઝ ઇક્વલ ટુ 4/x. એક્સની કિંમત મિત્રો કેટલી છે 2, એટલે 4/2 એટલે 2 મીટર, અને આ પણ મીટર. હવે આપણને કુલ ખર્ચ શોધવાનું કહ્યું છે, તો આખી ટાંકી બનાવવા માટે કુલ ખર્ચ કેટલો, તો કુલ ખર્ચ માટેનું આપણે વિધેય આ પણ ચાલે, અને x અને y વાળું રાખશો તો પણ ચાલશે, બધું એક જ છે. તો આની અંદર મૂક્યો તો આની અંદર મૂકી દઈએ, તો કુલ ખર્ચ એટલે 300 પ્લસ 180 ઇન્ટુ 2 પ્લસ 720/x ની કિંમત કેટલી 4 છે. તો 300 પ્લસ 360
અને આની અંદર પણ 360 થશે, તો 360 પ્લસ 360 720 અને માઇન પ્લસ એટલે કે સોરી આની અંદર કેટલા થશે 720 અને આની અંદર એટલે આની અંદર થશે 720 રૂપીસ. તો આ કુલ ખર્ચ ટાંકી બનાવવા માટે થાય. તો આકૃતિને મેઇન સમજવાનું છે કે આકૃતિ શું કહેવા માગે છે. નહીં તો આકૃતિ પ્રશ્નો એવા છે કે તમે વારંવાર જેટલી વખત જોશો એટલી વખતે તમને નવા નવા લાગશે. ઓકે, તો એના પછી એક્ઝામ્પલ નંબર આપણે 11ની વાત કરીએ. જો મિત્રો એના પછી એક્ઝામ્પલ નંબર 11 આપણને એક સમજવાનો દાખલો છે કે આપણે અહીંયા કહ્યું છે કે એક ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ તથા વર્તુળનો પરિઘનો સરવાળો અચળ કે છે. તો સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી હોય, તો બાજુની લંબાઈ x લઈએ, ચોરસની આપણે વર્તુળની ત્રિજ્યા r લઈએ, તો x એ 2r થી ડબલ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 2r, ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ બતાવવાનો છે. તો ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો પહેલાં ન્યૂનતમ બતાવવાનો, પછી ચોરસની લંબાઈ x એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી એટલે કે વ્યાસ જેટલું એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 2r. તો ઓકે, સમજીએ. તો સૌથી પહેલાં બે વક્ર છે, એક ચોરસ અને એક વર્તુળ. ચોરસ હોય તો એની બાજુ હોય અને વર્તુળ હોય તો એની ત્રિજ્યા હોય. તો સૌથી પહેલાં ધારો કે ચોરસની બાજુની લંબાઈ, તો ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે. તો મિત્રો ચોરસની પરિમિતિ, કારણ કે પહેલાં આપણને પરિમિતિનો સરવાળો કહ્યું છે, તો ચોરસની પરિમિતિ થશે, તો ચોરસની પરિમિતિ એટલે 4 બાજુનો સરવાળો એટલે કે 4 ટાઈમ x એટલે કે 4x હશે. વર્તુળ હોય તો વર્તુળની ત્રિજ્યા હોય, ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે, તો વર્તુળની ત્રિજ્યા કેટલી r છે. તો મિત્રો વર્તુળનો પરિઘ જે ખબર છે આપણને કે વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr થશે. હવે આ બંનેનો સરવાળો આપણને કેટલો આપ્યો છે? અચળ કે આપેલો છે. તો અહીંયા આપણને કહેલું છે કે 4x અને પ્લસ વર્તુળનો પરિઘ કેટલો 2πr, અને એ સરવાળો મિત્રો અહીંયા આપણને આપ્યો છે કે જ્યાં કે એ શું કહેવાય? અચળ છે. બરાબર. તો આ આપણે રકમની અંદર એક ચલમાં ફેરવવા માટે આપેલું છે. હવે શું કહેલું છે કે આ સાબિત કરવાની પછીની વાત છે, પણ શું કહ્યું છે? તેમનો ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ બતાવવાનો છે. તો આપણે ક્ષેત્રફળનો સરવાળો શોધીએ પહેલાં. તો ક્ષેત્રફળનો સરવાળો બરાબર, તો ક્ષેત્રફળ બે છે, એક ચોરસનું ક્ષેત્રફળ અને એક વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x નો વર્ગ થશે, અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r નો સ્ક્વેર થશે. ઓકે, તો હાલ આની અંદર બે ચલ છે. હવે મહત્તમ ન્યૂનતમ માટે થિયરી આપણી કોમન થઈ ગઈ. આની અંદર એક ચલ x છે અને એક ચલ r છે. તો કાં તો આમાંથી x ને કરતાં બનાવો અને આની અંદર મૂકો, કાં તો આમાંથી r ને કરતાં બનાવીને આમાં મૂકો. જે કામ કરવું એ કરી શકીએ. તો મિત્રો આની અંદર આપણે કરતાં બનાવીએ, તો શાને કરતાં બનાવીએ? આપણે x ને બનાવો તો x ને કરતાં બનાવીએ. તો જો x ને કરતાં બનાવવા હોય તો આ 2πr પેલી બાજુ જાય એટલે માઇનસ થશે. તો x નો વર્ગ એટલે કે માઇનસ 2πr ના છેદની અંદર કેટલા થશે? 4 નો વર્ગ. તો મિત્રો આપણે x ને કરતાં બનાવ્યા, x ને ગયા મૂક્યા કેટલા? કે માઇનસ 2πr બાય 4 અને એનો સ્ક્વેર, પ્લસ અહીંયા પાઈ r નો સ્ક્વેર છે. તો હાલ આની અંદર જો કે અચળ, પાઈ અચળ, 2 અને 4 અચળ, ખાલી એક જ ચલ છે, કયો? r. એટલે આને મિત્રો આપણે કહીશું f ઓફ r. ઓકે,
હવે આનું આપણે વિકલન કરીએ તો અથવા વિકલન કરતાં પહેલાં 4નો વર્ગ આપણે બહાર લઈ લઈએ 16. તો એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 1/16 કૌંસમાં કે માઇનસ 2 આરનો હોલ સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર. હવે આનું વિકલન કરીએ આપણે આર પ્રત્યે. ચલો પહેલી વખત વિકલન કરીએ તો 1/16 અચળ, ઘાત આગળ એટલે 2/16 એટલે 1/8 કે માઇનસ 2 આર. પછી અંદરનાનું વિકલન કરીએ તો કેનું 0 માઇનસ 2 અચળ, આરનું આર પ્રત્યે 1 એટલે કે માઇનસ 2 થશે, આનું 2 આર. ચલો મિત્રો આનું ફરીથી વિકલન કરીએ અથવા થોડુંક સાદુરૂપ આપી દઈએ એવું હોય તો. ચલો આમાં 2/8 એટલે કે કેટલું થશે 2/8 એટલે 1/4 અને સોરી આનું વિકલન છે માઇનસ 2 તો માઇનસ 2 કેન્સલ એટલે અહીંયા વધશે 4 અને પેલા પાઈ મૂકી દીધા. ચલો અહીંયા વધશે કે માઇનસ 2 આર પ્લસ 2 આર. ઓકે, હવે આનું ફરીથી વિકલન કરીએ આપણે. ચલો ફરીથી વિકલન કરીશું એટલે એફ ડબલ ડેશ આર. તો માઇનસ π/4 અચળ, કેની કિંમતનું વિકલન 0 માઇનસ 2 અચળ, આરનું આર પ્રત્યે 1 અને પ્લસ 2 અચળ, આરનું આર પ્રત્યે વિકલન મિત્રો કેટલું થશે 1. હવે એ કિંમતો આપણે આની અંદર મૂકીએ તો જો એફ ડબલ ડેશ આર, તો થોડુંક આપણે સાદુરૂપ અંદર આપી દઈએ તો એફ ડબલ ડેશ આરની વેલ્યુ માઇનસ માઇનસ પ્લસ 2 કેન્સલ એટલે કે π²/2, તો π²/2 અને પ્લસ 2 થશે. હવે મિત્રો આની અંદર એક ફિક્સ થઈ ગયું, પાઈની કિંમત ધન જ હોય 3.14, પાઈની કિંમત ધન, 2 વડે ગુણી સરવાળો કરો ધન કિંમતોનો તો આ મૂલ્ય હંમેશા કેવું આવશે <0. એનો મતલબ ક્ષેત્રફળનો સરવાળો આપણે સાબિત કરી દીધું કે ન્યૂનતમ છે. તો ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ છે. હવે વધુમાં આપણે કંઈક શોધવાનું કહ્યું હતું કે ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી છે. તો એના માટે આપણે એફ ડેશ આર બરાબર આપણે નિયમ પ્રમાણે 0 લઈશું. તો અહીંયા એફ ડેશ આર ઇઝ ઇક્વલ ટુ 0. એફ ડેશ આરની કિંમત આપણે શોધેલી છે કે માઇનસ π/4 કૌંસની અંદર કે માઇનસ 2 આર પ્લસ 2 આર ઇઝ ઇક્વલ ટુ 0. હવે મિત્રો આની અંદર આપણે જુઓ સમીકરણ 1 અહીંયા બનાવેલું છે, તો સમીકરણ 1 ઉપરથી આપણે આની કિંમત બનાવી શકીએ. તો આની અંદર એક કામ કરીએ કે સમીકરણ 1 છે એના પરથી તમે જો કરતા બનાવો તો બની જશે. આ 2 આર આ બાજુ જાય તો માઇનસ એટલે કે કે માઇનસ 2 આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 4x ની કિંમત આની અંદર આપણે મિત્રો શું કરીએ મૂકી દઈશું. તો કે માઇનસ 2 આરની જગ્યાએ કેટલા મૂકીશું આપણે 4x એટલે કે માઇનસ π/4, આની કિંમત 4x અને આ 2 આર પેલી બાજુ જશે એટલે કેટલા થશે માઇનસ. બંને બાજુ 4 કેન્સલ, બંને બાજુ π કેન્સલ અને માઇનસ માઇનસ પણ કેન્સલ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ શું થયું 2r. તો જો મિત્રો x એટલે શું હતી ચોરસની બાજુની લંબાઈ. તો ચોરસની બાજુની લંબાઈ એ આર એટલે શું કહેવાય વર્તુળની ત્રિજ્યા, એના બમણા એટલે ટૂંકમાં વ્યાસ જેટલી પણ કહી શકાય. એ વર્તુળની ત્રિજ્યાના બમણા જેટલી હોય ત્યારે આના ક્ષેત્રફળનો સરવાળો એ ન્યૂનતમ થાય. તો કુટ પ્રશ્ન છે, વારંવાર ધ્યાન રાખજો, નાક આપણે તો વિડીયોની અંદર જોઈ લેજો. એના પછી આવો જ એક દાખલો મોસ્ટ આઈએમપી દાખલો, એના પછીનો એક્ઝામ્પલ નંબર 12.